જેતપુરના રબારિકા ચોકડી પાસે યુવક રાજકોટ જવા માટે વાહનની રાહ જોઈ રહેલ ત્યારે અચાનક ઢળી પડ્યો। યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો છે। રાજુભાઈ પરમાર નામનો 44 વર્ષીય યુવક ધોરાજીમાં રહે છે। રાજુભાઈ પરમાર ધોરાજીની બસમાં રબારિકા ચોકડી આવેલ ત્યાંથી અન્ય વાહનમાં રાજકોટ કડિયાકામ માટે જતા હતા ત્યારે વાહનની રાહ જોઈને ઊભા હતા। મૃતક યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન જણાવાઈ રહ્યું છે। પ્રાથમિક રિપોર્ટમાં પીએમ બાદ મોતનું સામે આવી શકે છે સાચું કારણ, જેના અંગે વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ અને હોસ્પિટલ ખાતે પહોંચીને કરી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।